પ્રધાન જી મહારાજા આજ મારી પ્રજા આજ મારી રૈયત આજ મારું અન્ન ખાય અને મારા સુકન લેવા પણ રાજી નથી વીરા માટે આમદા ઘોડી લાઈથી પાછા વાળો રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો વીરા બહુ સારું એ આજે પરધન બોલાવે રાજમાતા અરે માતુશ્રી કામ તો મારા મહારાજાને પડ્યા છે હે આજે પ્રતિ આવે
યા છે રાજાના કહો ને સતી માર સાંભળો રે. Yeah.
આપણા આંગણે લાસા લક્ષ્મી સગુણા સાક્ષાત પ્રભુને આપણા ઘરાથી ત્રણ ત્રણ દીકરી છે હે સતી? હા મારા નાથ. અરે સતી આ વાત તમે સમજ્યા નહીં. દીકરી છે ને એ તો પારકી થાપણ કહેવાય. આજ કદાચ એમના લગ્ન કરીએ ને તો કાલ પોતાને સાસરે ચાલી જાય સતી. આજ કદાચ મારે જો એકાદો કુંવરો હોય ને લૂલો લંગડો પાડો પગડો એકાદ જો પુત્ર હોય ને સતી હા મારા નાથ. તો મારા ગયા પછી આ રાજ ચલાવ્યા રાજનો વારસદાર બની મારી રૈયતની પણ સંભાળ રાખે સતી. આજ મારી રૈયત મારી પ્રજા ડગલે ને પગલે મને આ વાંજિયાના મેણા બોલે સતી. આ મેણા સહન થાતા નથી આવે. હવે મારે કાશી વિશ્વનાથને શરણે જઈ મારે મારી કાયનું કલ્યાણ કરવું છે સતી. હા મારા નાથ. આજ તમારે કાશી જવું તો મારી કોઈ ના નથી. પણ આજ આપને દીકરી સગુણા આજ મારા 16 વર્ષના હું લાયક થઈ ચૂક્યા છે. તો આજ એમના લગ્ન કરતા જાવ તો મારે કોઈ જાતની ચિંતા ન રહે. ભલે સતી આજ વાંજિયાના વિયોગમાં ને વિયોગમાં મારી દીકરી સગુણાને પણ ભૂલી બેઠો. અરે પ્રધાનજી જી મહારાજા. આપણા રાજમાંથી રાજગોરને બોલાવો વીરા. બહુ સારું. એ આજે પરદાન બોલાવે અત્યારે મને બોલાવવાનું કારણ મહારાજાને કામ કર્યું. અરે મહારાજાને આ ભૂદેવના પ્રણામ છે. પધારો ભૂદેવ. તમારા પાછળમાં રાજા અજમલના નામ છે ભૂદેવ. અરે કલ્યાણ થાઓ રાજા. અરે રાજા કોઈ દિવસ નહીં અને અત્યારે આ મને રાજ દરબારમાં બોલાવવાના કારણ ભૂદેવ બોલાવવાનું એક જ કારણ કોણ કે મારી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થયા છે. તો સારા એવા રાજની અંદર જઈને તમારે મારી દીકરી સગુણાના સગપણ કરીને આવવાના છે. બહુ સારું. ભૂદેવ હું તમને ભલામણ કરું ને આ નો જાતા દેશ રે એ દજો રે પાંડિત પરાલે જાજો પણ હું જ્યાં શરીફળ જીલાવીને આવું તે તમારે માન્ય કરવું પડશે. ભલે ભૂદેવ તમારી આજ્ઞા મને શિરો માનીએ છીએ. આજ પોકરણ ગઢથી બોલાવે વરસાદ